નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। તો મિત્રો, વાત શરૂ કરતા પહેલાં રાધે રાધે તો લખવું જ પડશે, એટલે અમને વાત સંભળાવવામાં આનંદ મળે। તો ચાલો શરૂ કરીએ આજની વાત। મનન પરાજપે અને એની પત્ની દીપા પરાજપી છેલ્લા 10 વર્ષથી મુંબઈ જેવું શહેર છોડી નાનકડા ગામમાં આવીને વસ્યા હતા। પરંતુ ગામમાં આવીને વસવાનું સાચું કારણ તો એમને હજી પણ સમજાયું ન હતું, છતાં બંને આનંદથી આ ગામમાં જીવન વ્યતીત કરી રહ્યા હતા। 10 વર્ષથી બંનેનું જીવન સુમધુર અને આનંદપૂર્વક ચાલી રહ્યું હતું। 10 વર્ષ પહેલાં પોતાના મા બાપ સાથે રહેતો મનન જ્યારે સાસુ વહુના કંકાસના કારણે ઘર છોડીને પુનઃ કાયમી રહેવા માટે જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં આવતું આ ગામ એને ગમી ગયું હતું। તારા અને મારા મમ્મી પપ્પાને મળે અને એમને જોઈએ આપણે 10 વર્ષ થઈ ગયા। મારી ઈચ્છા એવી છે કે આ એકવાર આપણે જઈ એ લોકોને મળી આવીએ। મનને પોતાના બંગલામાં બગીચામાં ચા પીતા પીતા પત્ની દીપાને કહ્યું હતું, તમારી માએ ધક્કો મારીને મને અને તમને ઘરમાંથી બહાર કાઢ્યા હતા, એ તમે ભૂલી ગયા? મારા ઉપર બૂમાબૂમ કરી અને મારી જિંદગી ખરાબ કરી નાખી હતી, આ પણ તમે ભૂલી ગયા? અને હવે તમે ફરીવાર પાછા તમારા માતા પિતા સાથે સંબંધ બાંધવા તૈયાર થયા છો। તમારી સારી નોકરી છોડી આપણે આ ગામમાં સ્થિત થયા છીએ। આપણે પાસે જમીન છે, બંગલો છે, સુખ સમૃદ્ધિ છે, બધું તો છે। ગામમાં 5 લોકો તમને પૂછે પણ છે। હું તો તમને તમારા મમ્મી પપ્પાને મળવા જવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડું છું। દીપાએ ગુસ્સા સાથે મનનને કહ્યું હતું, તારી વાત સાચી છે દીપા, પરંતુ હું મારા મા બાપને કઈ રીતે ભૂલી શકું? હું બસ એમને જઈ અને જોઈ આવીશ, પછી ક્યારેય પાછો એમને મળવા નહીં જવું। ખબર નહીં હજી સુધી એ જીવતા હશે। મનને શબ્દો અધૂરા છોડી દીધા હતા। મનનના છેલ્લા શબ્દોએ દીપાને નરમ પાડી દીધી હતી। એને પોતાને પણ એના મા બાપની યાદ આવતી હતી, પરંતુ મનને એના મા બાપ સાથે સંબંધ તોડ્યા ત્યારે મનને એને કહ્યું હતું કે તારે પણ તારા મા બાપ સાથે સંબંધ તોડવા પડશે। મનનની આવી શરતને દીપાએ સ્વીકારી લીધી હતી। દીપાએ એના માતા પિતા વગર જરાય ચાલતું ન હતું। એમાં પણ ખાસ કરીને દીપા એના પિતાની લાડકવાઈ હતી। દીપાને એક મોટો ભાઈ હતો જે માતા પિતા જોડે પ્રેમથી રહેતો હતો। એના પિયરમાં એનું જ વર્ચસ્વ ચાલતું હતું અને ઘરમાં બધા દીપાની વાત હસીને સ્વીકારતા પણ હતા। આટલો બધો પ્રેમ અને વાત્સલ્ય છોડી દીપા મા બાપથી દૂર થઈ ગઈ હતી, માત્ર ને માત્ર મનન સાથે શાંતિથી જીવન જીવવા અને મનનની શરતને સ્વીકારી એના સાસુ સસરાથી પણ દૂર રહેવા। દીપાએ આ સમજૂતી પણ સ્વીકારી હતી। દીપાને ઊંડા વિચારમાં સરી ગયેલી જોઈ મનને એને હલાવી દીધી। દીપા એના વિચારોમાંથી બહાર પાછી વર્તમાનમાં આવી ગઈ હતી। સારું, હું પણ તારી સાથે આવું છું અને સાથે સાથે મારા મા બાપની ખબર પણ આપણે લેતા આવીએ અને હું સહી સલામત છું એવું પણ એમને કહેતા આવીએ। દીપાએ આંખમાં આંસુ સાથે મનનને કહ્યું હતું, ચાલ તો હું જ્યોતિબાઈ ફૂલેના ત્યાં જતો આવું। એ અને એમના ધર્મપત્ની આપણને પોતાના સંતાનની જેમ જ ગણે છે, માટે આ વાત એમને કહેવી જરૂરી છે। આટલું બોલી મનન ઊભો થઈ જ્યોતિભાઈના ઘર તરફ ચાલવા માંડ્યો હતો। મનન જે ગામમાં રહેતો હતો એ ગામને અડીને દરિયો હતો। 700 લોકોની આબાદી ધરાવતા આ ગામમાં દેશનો વિકાસ હજી પહોંચ્યો ન હતો। વીજળી આ ગામ સુધી હજી પહોંચી ન હતી। ઘણીવાર મનને સવાલ થતો કે આ ગામ સરકારી વિકાસ અને યોજનાઓથી વંચિત કેમ રહ્યું છે? એ પોતે અને દીપા પણ આ ગામમાં આટલા સરળતાથી રહેવા લાગ્યા અને સ્થિર થઈ ગયા, એની પણ એને નવાઈ લાગતી હતી। મનન અને દીપા આ ગામમાં આવ્યા પછી શારીરિક રીતે ઘણા સ્વસ્થ થઈ ગયા હતા। મનન વર્ષોથી દમની બીમારીથી પીડાતો હતો અને દમનો જ્યારે એટેક આવે ત્યારે માઉથ ઇન્હેલરનો સ્પ્રે માર્યા વગર દમ બેસતો પણ ન હતો।
પરંતુ આ ગામમાં રહેવા આવ્યા પછી એને એક પણ વાર દમનો એટેક આવ્યો ન હતો. દીપા પણ પહેલાં શારીરિક રીતે સાજી માંદી રહ્યા કરતી, પરંતુ આ ગામના અનાજ હવા પાણી કારણે એની તબિયત પણ સરસ થઈ ગઈ હતી. આમ વિચારતો વિચારતો મનન જ્યોતિભાઈના ઘરે પહોંચ્યો હતો. મનને જોતાં જ જ્યોતિભાઈ ખુશ થઈ ગયા હતા અને એમણે પત્ની સાવિત્રીને બૂમ પાડી હતી. જ્યોતિભાઈની સાથે મોહનરાય પણ એ ગામમાં ઉપસરપંચ હતા, એ પણ બેઠા હતા. જ્યોતિભાઈ વર્ષોથી સર્વોનું મતે સરપંચની પદવી સંભાળી રહ્યા હતા. મનન, આવો બેસ. હું હમણાં મોહનભાઈને એ જ કહેતો હતો કે મારું નામ અને મારી પત્નીનું નામ મહાન સમાજ સુધારક જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના નામ ઉપર છે, પરંતુ એમના જેવું મહાન કામ અમે કરી શક્યા નથી. તું આવ્યો ત્યારે અમે આ વાત ઉપર જ હસતા હતા. જ્યોતિભાઈએ મનનને બેસવાનું કહ્યું હતું. એમ તો જોવા જઈએ તો મોહનભાઈનું નામ પણ મોહનરાય છે. મહાન સમાજ સુધારક રાજા રામમોહનરાયના નામ પર એમણે પણ ક્યાં કશું મહાન કામ કર્યું છે? મનને તાપસી પુરાવતા કહ્યું હતું. મનન જ્યારે આ વાત કરી રહ્યો હતો ત્યારે સાવિત્રીબેન જ્યોતિભાઈની જોડે આવીને બેસી ગયા હતા અને મનનની વાત સાંભળી એ પણ હસી પડ્યા હતા. જ્યોતિભાઈ, એક વાત આપને કહેવા માટે આવ્યો છું. હું અને મારી પત્ની દીપા મારા અને એના માતા પિતાને મળવા મુંબઈ જવાની ઈચ્છા ધરાવીએ છીએ. તમે અમારા માતા પિતા સમાન છો, માટે તમારી રજા લેવાની અને તમને આ વાત જણાવવી મને યોગ્ય લાગતા તમને કહેવા આવ્યો છું. મનને જ્યોતિભાઈ સામે જોઈ કહ્યું હતું. જ્યોતિભાઈ થોડીવાર માટે ચૂપ રહ્યા. એમણે એકવાર મોહનરાય સામે જોયું. હા ભાઈ, તમારી ઈચ્છા હોય તો તમે જતા આવો. તમારા મનને શાંતિ થઈ જશે. જિંદગીનો આ ખેલ પણ અજીબ છે. આ ખેલને દરેક પોતપોતાની રીતે સમજવાનું અને સહન કરવાનું હોય છે. જેવી તમારી ઈચ્છા, સુખેથી જાઓ. આટલું બોલી જ્યોતિભાઈ ઊભા થઈ એના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપતા કહ્યું, મનન ગામમાં થોડું નાનું મોટું કામ બતાવી અને પાછો ઘરે આવ્યો ત્યારે દીપાએ રસોઈ બનાવી લીધી હતી. બંને જણે ભોજન કરી ઘરની બહાર લગાવેલા હિંચકા પર બેઠા હતા. દીપાએ સુડીથી સોપારીના ટુકડા કરી મનનના હાથમાં મૂક્યા હતા. મનન, મારા પપ્પા મમ્મી મને મળશે તો મને મળીને કેટલા ખુશ થશે. તું પણ કેટલો ખુશ છે એ પણ એમને જણાવજે, જેથી એમના મનને નિરાશ થાય. ઘણીવાર હું વિચારું છું કે આપણે 10 વર્ષ આપણા સગાવાલા સાથે જે સંબંધો કાપી નાખ્યા એ આપણે બરાબર કર્યું છે. લગ્નને 20 વર્ષ થયા પણ હજી સુધી હું મા બનવાનું સૌભાગ્ય મેળવી શકી નથી. ગયા જન્મમાં મેં કોઈ પાપ તો ચોક્કસ કર્યા હશે નહીં. દિયા મનને સામે જોઈ બોલી હતી. ના દીપા, તું બહુ સારી છે. કદાચ ગયા જન્મમાં મારા જ કોઈ પાપ હશે જે આપણને નડી રહ્યા છે. તારો કોઈ વાંક નથી. તે તો ધર્મપત્ની તરીકે આટલા વર્ષોમાં મને બધી જ રીતે સહયોગ આપ્યો છે. કદાચ ઈશ્વરે આપણા નસીબમાં નિસંતાન રહેવાનું જ લખ્યું હશે. અને રહી વાત સગાવાલાની, તો આપણે મુંબઈ છોડ્યું ત્યારથી મારો પગાર 25,000 રૂપિયા હતો, પરંતુ તોય પિતાજીનું દેવું અને ઘરના ખર્ચ માંડ પૂરા થતા હતા. મમ્મી પણ મને રોજ કહેતી હતી કે હું વધારે કમાઈ શકતો નથી, પરંતુ દેવાના ડુંગરો નીચે તમે બેઠા હોય તો પછી ગમે તેટલું કમાઈએ તો પણ ઓછું જ લાગે ને. મારી બંને બહેનોના લગ્ન પણ મારા પગારની બચાવેલી રકમમાંથી જ થયા હતા અને સગાવાલાઓ પણ પૈસાના જ સગા હતા. માટે 10 વર્ષથી સગાવાલાઓથી દૂર છે એનું મને દુઃખ નથી. બસ એકવાર મમ્મી પપ્પાને જોઈ આવું એટલે મારા મનની ઈચ્છાને હું રોકી શકતો નથી. મનને પત્ની દીપાને કહ્યું હતું, ચાલ તું સૂઈ જા. સવારે આપણે ઘણું બધું ચાલીને બસ સ્ટેશન સુધી જવું પડશે. રસ્તો પણ ઉબડ-ખાબડ છે. એક થેલામાં ખાલી આપણા બંનેના 2 જોડી કપડાં લઈ લઈશું. બહુ સામાન લઈ જઈશું તો હેરાન થઈ જઈશું. ચાલ હવે સૂઈ જઈએ, આપણે વહેલા ઉઠવાનું છે. દીપાની વાત સાંભળી મનન ઊભો થઈ બેડરૂમમાં જઈ સૂઈ ગયો હતો. દીપાએ આખી રાત ઊંઘ આવી ન હતી. સવારે વહેલી પરોઢે લગભગ 4:30 વાગ્યાની
આસપાસ દીપાએ મનનને ઉઠાડ્યો હતો. દીપા અને મનન ફટાફટ તૈયાર થઈ અને બસ સ્ટેશન તરફ ચાલી નીકળ્યા હતા. રસ્તામાં જતાં જતાં અનેક વિચારો એના મનમાં વૃંદાવનમાં 10 વર્ષ પછી ઉમટી આવ્યા હતા. મારા જેવો ભણેલો ગણેલો માણસ 10 વર્ષથી આવા પછાત ગામની અંદર પોતાનું જીવન વ્યતીત કરી રહ્યો છે. ચારે બાજુથી અવિકસિત આ ગામ મને અને દીપાને સરળતાથી ગમી ગયું. એની નવાઈ હજી એ લાગી રહી હતી. તેઓ આ ગામડાના જીવનને ગળે વળગાડીને હૃદયમાં આનંદ જીવન જીવી રહ્યા હતા. એ વાતનો એણે આનંદ કરવો કે અકળામણ અનુભવવી એ નક્કી કરી શક્યો ન હતો. ચાલતા ચાલતા એ બંને બસ સ્ટેશન પર પહોંચ્યા હતા. બસ મુંબઈ તરફ જઈ રહી હતી. બંને જણા બસમાં ચડ્યા અને ખાલી સીટમાં બેસી ગયા હતા. બંનેની ઊંઘ પૂરી નહીં થવાના કારણે અને ચાલીને બસ સ્ટેશન સુધી આવવાના કારણે મનન અને દીપા થાકી ગયા હતા. જ્યારે બંનેએ આંખ ખોલી ત્યારે મુંબઈ આવી ગયું હતું. બધા પેસેન્જર ઉતરી રહ્યા હતા. મનન અને દીપા પણ એમનો થેલો લઈ નીચે ઉતરી ગયા હતા. ઉતર્યા પછી મનનને યાદ આવ્યું કે ટિકિટ લેવાનું તો રહી ગયું હતું, પરંતુ બસ પેસેન્જરને ઉતારી નીકળી ગઈ હતી. એને વિચાર્યું કે વળતી વખતે જવા આવવાની ટિકિટ લઈ લઈશ. મનન અને દીપા જે જગ્યાએ ઉતર્યા હતા ત્યાંથી એમનું ઘર 15 મિનિટના અંતરે હતું. દીપાને પહેલાં વિચાર આવ્યો કે રિક્ષા લઈ લઈએ, પરંતુ મનને ના પાડી એને ચાલતા ચાલતા ઘરે પહોંચવું હતું. જેથી જે વિચારમાં એ રહ્યો હતો મોટો થયો હતો એને એ બરાબર રીતે જોઈ શકે. એ અને દીપા એમનું ઘર જે બિલ્ડિંગમાં હતું એ બિલ્ડિંગ પાસે આવ્યા હતા. બિલ્ડિંગ ઉપર શાંતિ નિવાસ નવા અક્ષરોમાં લખેલું હતું. જ્યારે એ અહીંયા રહેતા હતા ત્યારે શાંતિ નિવાસનો તે બોર્ડ તૂટી ગયો હતો, પરંતુ નવા અક્ષર અને બિલ્ડિંગને કરાવેલો નવો કલર એના કારણે બિલ્ડિંગ સુંદર લાગતું હતું. મનન અને દીપા ચડીને દાદરા પાસે પહોંચ્યા હતા. પહેલા માળ ઉપર જ મનનનું ઘર હતું. દાદરા ચડી મનન અને દીપા ઘર પાસે પહોંચ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. મનનની આંખો એક વૃદ્ધ થઈ ગયેલી સ્ત્રી પર પડી. મનનને બરાબર ધારીને જોયું એ સ્ત્રી એની મમ્મી હતી. એમની સામે એક સોફા ઉપર મનનના પિતા બેઠા હતા. એ પણ ઘણા વૃદ્ધ દેખાઈ રહ્યા હતા. મનન દોડતો જઈ એની મમ્મીને ભેટી પડ્યો, પરંતુ મનનના હાથમાં એની મમ્મીનું શરીર આવતું ન હતું. મનન પોતાના બંને હાથ હવામાં વીંઝતો હતો એની મમ્મીને ભેટવા માટે, પરંતુ એના હાથનો સ્પર્શ એના મમ્મીને થતો ન હતો કે એનો અવાજ પણ એના મમ્મીને સંભળાતો ન હતો. આ દ્રશ્યો જોઈ દીપા દરવાજામાં જ ફસડાઈ પડી હતી. મનન ઊભો અને આશ્ચર્યચકિત થઈ સ્થિર ઊભો રહી ગયો અને કશું સમજાતું ન હતું કે આ શું થઈ રહ્યું છે. એને દીપા સામે જોયું. દીપા તો દરવાજામાં ગુપસુપ થઈ બેસી ગઈ હતી. એ એના પિતા પાસે ગયો અને એના પિતાને વળગવા ગયો. એના પિતાને તો જીવનમાં એ ક્યારેય પણ ગળે વળગ્યો ન હતો અને બદનસીબે આજે પણ ગળે વળગી શક્યો ન હતો. એનો અવાજ એના પિતાના કાને પહોંચ્યો જ ન હતો. એ પોતે એના પિતાની બાજુમાં સોફા પર ફસડાઈ પડ્યો હતો. આ બધું શું થઈ રહ્યું છે એનું એને કશું જ્ઞાન થઈ રહ્યું ન હતું. રસોડામાંથી એક 20 વર્ષનો યુવાન ચાના કપ લઈને આવ્યો હતો. દાદી, આ ચા પી લો, તમારામાં ખાંડ મેં નાખી નથી એટલે ખાંડ માગતા નહીં. બીજો કપ લઈ એ દાદા પાસે ગયો અને કહ્યું, લો દાદા, આ તમારી ચા, તમારામાં થોડી ખાંડ નાખી છે. પણ હંચાઈ કરીને દાદીને ના આપતા, એમનું ડાયાબિટીસ હાઈ છે. યુવાને દાદા દાદીને હસતા હસતા કહ્યું હતું, બેટા રોહન, તારા પપ્પા અને મમ્મી મરી ગયા ત્યારે તું 9 વર્ષનો હતો. આજે તને 19 વર્ષ પૂરા થયા. તું અમારી કેટલી સંભાળ રાખે છે. તારી વર્ષગાંઠના દિવસે તો તું તારા મિત્રો જોડે બહાર ફરવા જા. અમારા બંને પાછળ તારી જિંદગી શું કરવા ખરાબ કરી છે. મનનના પિતાએ આંખમાં આંસુ સાથે રોહનને કહ્યું હતું. આ વાત સાંભળી દીપાનમાં અચાનક પ્રાણ આવી ગયો. એમ ઊભી થઈ ગઈ અને દોડીને રોહનને ગળે વળગાવવા લાગી. એના માથા પર હાથ ફેરવવા લાગી, પરંતુ એનો હાથ રોહનના માથાને અડતો ન હતો.
એ ચોધાર આંસુએ રડી રહી હતી. એને યાદ આવી ગયું હતું કે 10 વર્ષ પહેલાં એ એના પતિ અને પુત્ર સાથે પૂના રહેવા જઈ રહ્યા હતા. ત્યારે એને રોહન નામનો 9 વર્ષનો પુત્ર પણ હતો. મનનના પિતાની વાત સાંભળી મનનની મમ્મી ચોધાર આંસુએ રડવા લાગી. રોહન તરત દાદી પાસે ગયો અને એમના આંસુ લૂછવા માંડ્યો. જ્યારે પુત્રને વહાલ ના કરી શકનાર માતા દીપા જાતે જ પોતાના આંસુ લૂછી રહી હતી. મનન તો દીપાની આવી હાલત જોઈ સાવ તૂટી ગયો હતો. સોફામાં બેઠો બેઠો એ પણ રડતો રડતો દીપાની નાજુક હાલતને જોઈ રહ્યો હતો. મનનની મા ધ્રુસકે અને ધ્રુસકે રડી રહી હતી, પરંતુ એ એની માના આંસુ લૂછી શકે એવા એના સંજોગો નહોતા. દાદી, તમે શું કરવા રડો છો? મને તમારા બંનેની સેવા કરીને આનંદ આવે છે. મારી જગ્યાએ મારા પપ્પા હોત તો તમે એમની પાસે તમારી સેવા ના કરાવત. રોહને દાદી સામે જોઈ કહ્યું હતું, બેટા, તારા પપ્પા હોત તો તારી તેમ જ મારી સેવા કરાવતા હોત, પરંતુ મેં મનન અને દીપાને બહુ દુઃખ આપ્યું. એ બંને મેં બહુ દુઃખી કર્યા. એ બંને જણ મારી બહુ જ સેવા કરતા હતા, છતાં પણ મને દરેક વાતે ઓછું આવતું હતું. મેં તારી મમ્મીને ખૂબ મેણા ટોણા માર્યા છે. ઈશ્વર મને એની સજા જરૂર આપશે. આટલું બોલી મનનની મમ્મી પાછી રડવા લાગી હતી. રોહન એમને આ બાત ભેડીને શાંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. દાદીને શાંત પાડી રહેલા રોહનના માથા ઉપર મનને ફેરવવાનો પ્રયત્ન કર્યો, પણ એનો હાથ રોહનના માથાના બદલે હવામાં જ ફરતો હતો. એને રોહનને બાથ ભરવાની કોશિશ કરી. પોતે નિસંતાન નથી એનો આનંદ પણ હતો, અને હવે એ અને દીપા મૃત્યુ પામ્યા છે એનું ભાન પણ એને પડી ગયું હતું. એમને સમજાઈ ગયું હતું કે એ બંને સાથે કશુંક તો અઘટિત થયું છે, જેના કારણે આ લોકો એમને જોઈ શકતા નથી. એ અને દીપા અડધો કલાક સુધી ઘરમાં બેસી રહ્યા અને ત્રણેય જણને જોતા રહ્યા હતા. મમ્મી, તું પસ્તાવો ના કર. અમને તારા માટે જરાય અભાવ નથી. હું જીવતો હોત તો તને કહી શકતો હોત કે હું તને બહુ જ પ્રેમ કરું છું. મનન મોટેથી બોલી રહ્યો હતો, પરંતુ એના શબ્દો હવામાં જ વહી જતા હતા. એમ એની મમ્મીના કાન સુધી પડતી ન રહેતા. મનન અને દીપા ઊભા થયા અને એના મમ્મી પપ્પાને બંને પગે લાગ્યા. અચાનક એના પપ્પાને કશુંક અડ્યું હોય એવું એમને લાગ્યું હતું. મનનના પપ્પાએ એમના પગ પર હાથ ફેરવ્યો, પરંતુ મનનના હાથમાંથી એમનો હાથ આરપાર પસાર થઈ ગયો હતો. મનનને અને દીપાને પોતાની જાતને બરાબર સંભાળી ઘરની દિવાલ ઉપર બંનેએ પોતાના ફોટા ઉપર હાથ ચડાવેલો જોઈ બંને ધ્રુસકે અને ધ્રુસકે રડી પડ્યા હતા. બંનેએ ફરીવાર પોતાની જાતને સંભાળી અને ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. હજી તો ઘરથી 20 મિનિટના અંતરે આવેલા દીપાના ઘરે બંનેએ જવાનું હતું. ત્યાં જિંદગીએ શું ખેલ ખેલ્યો છે એ પણ હજી જોવાનું બાકી હતું. મનન અને દીપા અકલ્પ આંશિક વલોપાતમાંથી પસાર થઈ રહ્યા હતા. એમના જીવનમાં એવી તો કઈ ઘટના બની જેના કારણે એ બંને મૃત્યુ પામ્યા હતા. ખૂબ જ યાદ કરવા છતાં મનન અને દીપાને આ પ્રશ્નો જવાબ મળ્યો નહીં. વિચારોમાં મગ્ન બનેલા ચાલતા ચાલતા દીપાના ઘરે આવી પહોંચ્યા હતા. જૂના જર્જરિત થઈ ગયેલા બિલ્ડિંગમાં પહેલા માળ ચડીને જ્યારે એ બંને દીપાના ઘરના દરવાજા પાસે આવ્યા, ત્યારે દરવાજો અર્ધ ખુલ્લો હતો. દરવાજાની અર્ધ ખુલ્લી જગ્યામાંથી બંને ઘરમાં પ્રવેશ્યા હતા. દીપા એના પિતાને જોતા જ તરત એમની પાસે ગઈ અને એમને રડવા લાગી, પરંતુ એ નિર્થક હતું. એ હવે દીપાને સમજાઈ ગયું હતું. દીપાના મા બાપ એની ઉંમર કરતાં વધારે વયોવૃદ્ધ થઈ ગયા હતા. દીપાના ભાઈ ભાભી સોફા પર બેઠા હતા. એક વૃદ્ધ પંડિત ખુરશી ઉપર બેઠા હતા અને દીપાના મા બાપ એમના પગ પાસે જમીન પર બેઠા હતા. તમારી દીકરી અને જમાઈને હજી મુક્તિ મળી નથી. એમનો આત્મા હજી ક્યાંક ભટકી રહ્યો છે. મને તો આસપાસ આત્માની પ્રતીતિ પણ થઈ રહી છે. પંડિતજી આવું બોલી રહ્યા હતા. ત્યારે મનન અને દીપા ધીરેથી આવીને નીચે બેસી ગયા હતા. પંડિતજી, અમારા દીકરી જમાઈના મૃતદેહ પર અમને મળ્યા નથી. અમે કઈ રીતે માની લઈએ કે એ લોકો મરી ગયા હશે? દીપાની માએ રડતા રડતા કહ્યું હતું. હું તો જે જોઈ રહ્યો છું એ કહી રહ્યો છું.
બાકી બધું તો ઈશ્વર જાણે, પરંતુ જો એ જીવતા હશે તો 60 દિવસની અંદર આવી જશે. આટલું બોલી પણ આંખ મીચી દીધી હતી અને કુદરતના રહસ્યને જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. બંને જણા દીપાના માતા પિતાનો વલ્લભપાદ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા. મનનને અને દીપાએ પોતાની જાતને સ્વસ્થ કરી અને ઊભા થઈ ઘરની બહાર નીકળી ગયા હતા. બિલ્ડિંગમાંથી બહાર આવી બંને જણે આકાશ તરફ જોયું હતું. એ ઈશ્વર, તે અમારી જોડે શું ખેલ કર્યો છે? નથી તે અમને જીવાડ્યા કે નથી તે અમને માર્યા, અને આ વાત પણ તું અમને 10 વર્ષ પછી ખબર પાડે છે. મનનને પોતાની બધી અકળામણ ઈશ્વર પર કાઢી હતી. દીપાએ મનનના ખંભા ઉપર હાથ મૂકી એને સારવાના આપી હતી. મનન અને દીપા ચાલતા ચાલતા બસ સ્ટેશન પર પાછા આવ્યા હતા. જે બસમાં તેઓ આવ્યા હતા એ જ બસમાં પાછા એ પોતાના ગામ જવા નીકળી ગયા હતા. મનન અને દીપાને હવે સમજાતું હતું કે આ ગામની અંદર કોઈ પણ સુવિધા ન છતાં બધા પ્રેમથી અને આનંદથી કેમ જીવે છે. કારણ કે આ ગામમાં માણસોની વસ્તી તો હજી હતી જ નહીં, આત્માઓની વસ્તી હતી, અને એક આત્મા બીજી આત્માને ક્યારેય ના નડે એટલું મનન અને દીપાને સમજાઈ ગયું હતું. બસ સ્ટેશન પર ઉતરી મનન અને દીપા લગભગ દોડતા દોડતા જ્યોતિભાઈ ફૂલેના ઘરે પહોંચ્યા હતા. જ્યોતિભાઈ અને એમના પત્ની સાવિત્રીબાઈ હિંચકા પર બેસી મોહનરાય સાથે વાત કરી રહ્યા હતા. મનન અને દીપા ઝડપથી આવીને ઘરમાં ઓટલા પર બેસી ગયા હતા અને જ્યોતિભાઈએ ફૂલેની સામે જોયું હતું. જ્યોતિભાઈએ પણ મનન અને દીપાની આંખોમાં રહેલા સવાલોને એમના કહ્યા વગર વાંચી લીધા હતા. તમને જે રહસ્યની ખબર 10 વર્ષે ખબર પડી છે, એ રહસ્યની ખબર મને 25 વર્ષ પછી પડી હતી, અને આ મોહનરાયને તો 30 વર્ષ પછી પડી હતી. હા, આપણે આત્મા છીએ. આ ધરતીએ હજી આપણને છોડ્યા નથી અને મૃત્યુએ આપણને સ્વીકાર્યા નથી. આ ગામમાં રહેતા 500 જણા ત્રિશંકુની જેમ જીવન અને મૃત્યુની વચ્ચે આત્મા બનીને ભટકી રહ્યા છે અથવા તો જીવી રહ્યા છે, અને આ જ આપણી નિયતિ છે. જ્યોતિભાઈ ફૂલે મનને કહ્યું હતું. મનન અને દીપા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા અને શાંત જ થતા ન હતા. સાવિત્રીબેન દીપાને અને મનનને શાંત કર્યા હતા. પતિ પત્નીનું અડધો કલાક સુધી ચાલેલું આ રુદન અત્યાર સુધી આવેલી બધી જ આંખો કરતાં વધુ હૃદય દ્રાવક હતું. મનનને પોતાની જાતને સંભાળી અને દીપાને ચૂપ રહેવા સમજાવી હતી. આપણને એક પુત્ર પણ છે જે આપણે અત્યારે 19 વર્ષનો થયો છે. હું નિસંતાન નથી. મનન, મારી કુખે પણ એક મનુષ્યને જન્મ આપ્યો છે. એ વાતનો મને આનંદ છે. દીપા મનનનો હાથ પકડી દુઃખ અને હર્ષના મિશ્રિત આંસુ સાથે રડી રહી હતી. જ્યોતિભાઈ, કોઈ એવો માર્ગ નથી કે જેનાથી આપણે ફરી પૂર્ણ અમારું જીવન પ્રાપ્ત કરી શકીએ. તમે તો જ્ઞાની છો અને વર્ષોથી તમે આ ગામમાં રહી જીવન અને મૃત્યુના રહસ્યને ઉકેલ્યું છે અને સમજ્યું છે. મનનને 2 હાથે આજીજી કરતા કહ્યું હતું. મનનની આજીજી જોઈ જ્યોતિભાઈએ મોહનરાય સામે જોયું હતું, પરંતુ મોહનરાય તરત જ એમના પગ પકડી લીધા હતા. નાજભાઈ, આવું ના કરવું. તમારી મુક્તિને હવે 1 જ વર્ષ રહ્યું છે. તમારી જ્ઞાન અને શક્તિઓ જે આ ધરતીલોક પર 100 વર્ષ મેળવી છે, એ શક્તિઓના પ્રતાપે કુદરતે તમને મોક્ષ પણ આપવો પડશે, અને જો તમે આમ કરશો તો બીજા 100 વર્ષ અહીંયા પસાર કરવા પડશે. માટે ભૂલથી પણ આ ભૂલ ના કરો. મહાનરાય જ્યોતિભાઈના પગ પકડી રડતા રડતા કહી રહ્યા હતા. જ્યોતિભાઈએ મોહનરાયને પોતાના પગ પાસેથી ઊભા કર્યા હતા. મનન અને દીપા તો આ બધું દ્રશ્ય જોઈ નવાઈ પામી રહ્યા હતા. મોહનરાય, મારે અને સાવિત્રીને તો કોઈ સંતાન ન હતું, પરંતુ મેં મનન અને દીપાને મારા સંતાનની જેમ સમજ્યા છે. મારા 100 વર્ષની શક્તિઓ જો એમના કામમાં આવી શકતી હોય તો, અને તેઓ એમના સંતાનને મળી શકે એવા સંજોગો ઊભા થઈ શકે હોય તો એમને એ આનંદ આપી બીજા 100 વર્ષ હું ગામમાં જ પસાર કરવા તૈયાર છું. તારે પણ હવે 1 જ વર્ષ મુક્તિના સમયમાં બાકી રહ્યું છે.
તું પણ મુક્તિ પામી અને તારા જીવનને આગળ વધારવા પણ મારો આત્મા અને એવો આદેશ આપી રહ્યો છે કે આ છોકરાને હું એના પરિવાર સુધી પહોંચાડી દઉં. જો એને સંતાન ના હોત તો હું આવું કદાપી ના કરત. જ્યોતિભાઈએ મોહનરાય સામે જોઈ કહ્યું હતું. ત્યારબાદ તેઓ મનન તરફ ફર્યા હતા. કાલે વહેલી સવારે તું અને દીપા અહીં આવી જજો. બાકીની આખી વાત હું તને કાલે સમજાવીશ. તું અત્યારે તારા ઘરે જા, જ્યોતિભાઈએ આદેશના સ્વરમાં કહ્યું હતું. દીપા અને મનન પોતાના ઘર તરફ જવા નીકળી ગયા હતા. દીપા આખા રસ્તે એમના પુત્ર વિશે વિચાર કરી રહી હતી. દીપાની અસહ્ય વેદના અને પીડા જોઈ મનનને એની વેદના દીપાના પ્રમાણમાં ખૂબ ઓછી અનુભવવા લાગી હતી. દીપા, આપણે પુત્ર મોહન આવીને જ્યોતિભાઈ જેવા મહાન આત્માને મોક્ષ સુધી પહોંચાડવાને બદલે આપણે સુખના સમાધાન માટે 100 વર્ષની બીજી જેલ આપી રહ્યા છીએ. એ આપણને એમના સંતાનની જેમ ગણે છે અને આપણે એમના પ્રેમ અને લાગણીનો દુરુપયોગ કરી એમની આત્માની મુક્તિના રસ્તામાં બંધક બની રહ્યા છીએ. આપણે આપણા પુત્ર મોહનનો ત્યાગ કરી એમને આ ધર્મ સંકટમાંથી મુક્ત કરી દેવા જોઈએ. મનનને દીપાને સમજાવતા કહ્યું હતું. દીપા રડવા લાગી હતી. દીપાના વલોપાત અને આંસુઓથી રાત જાણે રડી રહી હતી એવું મનનને ભાસતું હતું. આખી રાત દીપા આંસુઓ સારતી રહી, જાણે કેટલાય જન્મનું કરવાનું એનું બાકી ના હોય. બીજા દિવસે સવારે દીપા અને મનન વહેલી સવારે જ્યોતિભાઈના ઘરે પહોંચ્યા હતા. જ્યોતિભાઈ, સાવિત્રીબાઈ અને મોહનરાય એ બંનેની રાહ જોઈ રહ્યા હતા. મનન અને દીપા એ ત્રણેયને પગે લાગ્યા હતા. જ્યોતિભાઈ, તમે અને સાવિત્રીબાઈ અમારા માતા પિતા સમાન છો. અમારા પુત્ર મોહનના કારણે તમારા મોક્ષના રસ્તામાં આડા આવીને તમારે અમારા પાપને વધારવું નથી. તમારા જેવા જ્ઞાની અને દિવ્ય પુરુષની છત્રછાયામાં તમે જ્યાં સુધી આ ગામમાં છો ત્યાં સુધી, અને તમે જ્યારે મોક્ષ તરફ જશો ત્યારે તમારું સ્મરણ કરી અમે અમારા આ જીવન પણ પૂર્ણ કરીશું. દીપાએ જ્યોતિભાઈના પગમાં ફૂલ મૂકતા કહ્યું હતું. તમારા બંનેનો આ પ્રેમ અને લાગણી હું અને સાવિત્રી તમારી આંખોમાં અને મનમાં કાયમ જોતા રહ્યા છીએ. પરંતુ ઈશ્વરે કદાચ મારો મોક્ષ 100 વર્ષ પછી જ નિર્ધારિત કર્યો હશે. માટે જ ઈશ્વરે જ મને તમને મદદ કરવાની પ્રેરણા આપી છે. હું વહેલી પરોવટે આ સંકલ્પ કરી ચૂક્યો છું. માટે હવે હું પાછો નહીં ફરી શકું. મારે તમને બંનેને ફરી જીવતા કરવા પડશે. જ્યોતિભાઈએ બંનેના માથા પર હાથ મૂકી કહ્યું હતું. હું પણ તમારી સાથે જ આવીશ. તમારા વગર તો મને મોક્ષ પણ મંજૂર નથી, અને આ ગામમાં એકલા 100 વર્ષ તમને તો ના જ રહેવા દઉં. સાવિત્રીબાઈએ પતિને હસતા હસતા કહ્યું હતું. જ્યોતિભાઈએ આકારમાં માથું હલાવી સંમતિ આપી હતી. હું પણ તમારી જોડે જ આવીશ. મોહનરાય પણ બોલ્યા હતા. મોહન, તું જીદ ના કર. તારે મુક્તિને હવે 1 વર્ષ બાકી છે. તું ફરીવાર 100 વર્ષ ચક્રવ્યૂહમાં ના ફસાય. મોહનરાયને રોકતા કહ્યું હતું. મિત્ર વગરનું જીવન મારા માટે નકામું છે. મને મોક્ષ તો નહીં મળે, પરંતુ જ્યાં સુધી ધરતી પર છું ત્યાં સુધી તારા જેવા જ્ઞાની મિત્રની છત્રછાયામાં રહું, એનાથી મોટું મારા માટે બીજું કોઈ પુણ્ય નથી. તારા જેવા મિત્ર માટે તો 1000 વર્ષ પણ આત્મા બનીને રહેવા માટે હું તૈયાર છું. મોહનરાય આંખમાં આંસુ સાથે મિત્રને ભેંસતા કહ્યું હતું. જ્યોતિ એ મોહનની જીદને તીવ્રતા જોઈ એને રોક્યો નહીં. મનન અને દીપા, મારી બંને હથેળી ઉપર તમારા બંનેની હથેળી મૂકી દો. સાવિત્રી, તું અને મોહન એ બંનેના હાથ ઉપર તમારા બંનેનો હાથ મૂકી દો. ચારેય જણે જ્યોતિભાઈએ આપેલી સૂચના પ્રમાણે કર્યું હતું. ત્યારબાદ જ્યોતિ ફૂલે મનમાં મંત્ર બોલ્યો હતો અને 5 મિનિટમાં તો તેઓ એક આશ્રમના ચોગાનમાં આવીને ઊભા રહ્યા હતા. અરે, આ તો એ આશ્રમ છે જેમાં અમે રાત્રે પૂજા કરવા માટે રોકાયા હતા. અમે પૂનાથી અહીં આવ્યા હતા. અહીંયા રહેતા અઘોરી બાબા ખૂબ જ્ઞાની છે એવું સાંભળી અમે આશ્રમમાં
પૂજા અને હવન માટે અહીં આવ્યા હતા. આશ્રમમાં આવતા જ મનનને યાદ આવી ગયું હતું. જ્યોતિભાઈએ આકાશ તરફ જોયું અને ચારેય જણને પોતાની પાછળ પાછળ આવવા કહ્યું હતું. પાંચેય જણ ચાલતા ચાલતા એક કુટીર પાસે આવ્યા હતા. કુટીરમાં બનાવી મોટી બારીમાંથી પાંચેય જણે અંદર જોયું હતું. મનન અને દીપાએ કુટીરના પ્રગટાવેલી યજ્ઞવેલી સામે બેઠા હતા અને એક અઘોરી બાબા મંત્ર ભણી અગ્નિમાં હોમ કરી રહ્યા હતા. અમે બંને તો અહીંયા છીએ, તો આ બંને કોણ છે? આ આશ્રમમાં આવ્યા ત્યારે અઘોરી બાબાએ અમને યજ્ઞમાં બેસાડ્યા હતા. મન અને ઘટનાને સ્મરણ કરતાં કહ્યું હતું, આ બંને જે બેઠા છે એ આત્મા અને શરીર ધારણ કરેલા મનન અને દીપા છે, અને તમે બંને મારી જોડે જે ઊભા છો એ માત્ર આત્મા છો. આત્મા અને શરીર બંને અલગ હોય, પરંતુ હું તમને મારી દિવ્ય શક્તિઓથી તમને ભૂતકાળમાં 10 વર્ષ પહેલાંના એ સમયમાં લાવ્યો છું, જ્યાં તમને આ અઘોરી બાબાએ ઝેર આપી તમારી બલિ આપી દીધી હતી. હું અંદર ઓરડીમાં જઈ આ અઘોરી બાબાને મૂર્છિત કરી દઈશ. એ વખતે તમે મારી પાછળ પાછળ આવી તમારા આશ્રયમાં પ્રવેશી જજો અને આ ઓરડીમાંથી બહાર નીકળી જજો. હવે મારી વાત બરાબર ધ્યાનથી સાંભળો. જેવા તમે ઓરડીમાંથી બહાર નીકળશો ત્યારે તમારી આંખો જ્યારે ખુલશે ત્યારે તમે તમારા પરિવાર જોડે જશો. તમે જે અમારી સાથે ગામમાં 10 વર્ષ વિતાવ્યા છે એ 10 વર્ષ તમારા જીવનમાંથી અને તમારી યાદશક્તિમાંથી નીકળી જશે, અને એ 10 વર્ષ તમે તમારા પરિવાર સાથે જીવ્યા હશો. પરંતુ એ 10 વર્ષ દરમિયાન તમારા જીવનમાં શું શું થયું એ હશે એ તમને ખબર નહીં કે એની મને પણ ખબર નથી. એ 10 વર્ષમાં જે કંઈ પણ બન્યું હશે એના સારા અને ખરાબ બંને પરિણામ માટે તમારે તૈયાર રહેવું પડશે. મનન, તું જે જિંદગી જોઈ આવ્યો, દીપાના માતા પિતાને, તારા માતા પિતાને કે પછી તારા પુત્રને, એ બધા કરતાં જિંદગી અલગ પણ હોઈ શકે, અને અથવા તો તું જોઈને આવ્યો છો એવી પણ હોઈ શકે. જ્યોતિબાઈએ મનન અને દીપાને સમજાવતા કહ્યું હતું, તમારી વાત હું સમજી ગયો જ્યોતિબાઈ. તમે અઘોરી બાબાને મૂર્છિત કરી અને જ્યારે અમે અમારા શરીરમાં પ્રવેશ કરીશું પછી અમારી આંખો અમારા ઘરમાં ખુલશે. 10 વર્ષમાં જે કંઈ પણ બન્યું હશે એ અમારી જાણ બહાર હશે, માટે એ જે સત્ય હોય એ સત્ય તેને અમારે સ્વીકારવું પડશે. હું તમારી વાતને બરાબર સમજી ગયો છું. મનનનો જ્યોતિભાઈ સામે જોઈ કહ્યું હતું. જ્યોતિભાઈ, મનન અને દીપા ત્રણેય જણ ઓરડીમાં પ્રવેશ્યા હતા. સાવિત્રીબાઈ અને મોહનરાય બારીમાં ઊભા અંદર થઈ રહેલું દ્રશ્ય જોવા લાગ્યા હતા. જ્યોતિબાઈએ પોતાની શક્તિથી અઘોરી બાબાને મૂર્છિત કરી દીધા અને મનન અને પોતાના શરીરમાં પ્રવેશી ગયા હતા અને ઓરડીમાંથી બહાર નીકળી ગયા હતા. મનન અને દીપાએ જ્યારે આંખ ખોલી ત્યારે તેઓ કોઈ બેડરૂમમાં હતા. મનને ઊભા થઈ અને બેડરૂમનો દરવાજો ખોલ્યો હતો. સામે ઘડિયાળમાં બપોરના 12 વાગ્યા હતા. બહાર ડ્રોઈંગ રૂમમાં સોફા પર એક યુવાન સૂતો હતો. દીપા દોડી અને એને વળગી પડી હતી. રોહન એની મમ્મીને આ રીતે વળગેલી જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મમ્મી, આનો મતલબ એવો થયો કે તું દાદા દાદીને અહીં પૂર્ણા લાવવા માટે તૈયાર થઈ ગઈ છો. આજે 10 દિવસ પછી તે મને ગળે લગાડ્યો હશે. રોહને એની મમ્મીને ગળે લગાવતા કહ્યું હતું, હા બેટા, તું જે કહીશ એ જ કરીશ. દીપાએ મનન સામે જોઈ કહ્યું હતું, આ વાત તો હું તને છેલ્લા 10 દિવસથી સમજાવું છું. દાદા દાદી, હવે દાદા દાદીને આપણે પૂના રહેવા આવ્યા છીએ. આવ્યા પછી એ ક્યારેય અહીંયા બોલાવ્યા નથી. મનન અને પપ્પાને પણ એમને મળવા જવા દીધી નથી. તું મને વચન આપ કે એ લોકો હવે અહીંયા જ રહેશે. રોહને દીપા સામે જોઈ કહ્યું હતું, હા બેટા, હું વચન આપું છું. દીપાએ રોહનને બાથ ભરીને રડતા રડતા કહ્યું હતું, તમે પપ્પા આજે ટેન્શનના નથી લાગતા. છેલ્લા 1 વર્ષમાં 50 લાખના દેવાના ટેન્શનમાં આખી રાત જાગતા રહો છો, પરંતુ આજે તમારું મોઢું જોઈ તમે ચિંતામુખ દેખાઓ છો. રોહને એના પપ્પા મનન સામે જોઈ કહ્યું હતું,
મારા માથે 50 લાખનું દેવું છે. મનન સાથે હાથ મૂકી બેસી ગયો હતો. જોયું ને મનન ફરી પાછી સંસારની ઉપાધિઓ ચાલુ થઈ ગઈ. ચાલ હવે ચિંતા છોડી દે. આપણે પહેલાં જઈએ મમ્મી પપ્પાને અહીં ઘરે લઈ આવીએ. દીપાએ મનન સામે જોઈ કહ્યું હતું. ત્રણેય જણ તૈયાર થઈ પૂનાથી મુંબઈ આવવા નીકળ્યા હતા. સંપૂર્ણ સાંભળનાર મિત્રો, જીવન મૃત્યુ આ ધારાવાહે આપને કેવી લાગી એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. અને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો અને તમારા અન્ય મિત્રો સુધી આ વાતને પહોંચાડી દેજો. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે રોજ એક નવી વાત સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય શ્રી રામ.